નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એકદમ રેસ્ટોરન્ટમાં મળતા મસાલા પાપડ હોય તેવા મસાલા પાપડ બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ। રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા અડદના 2 મોટી સાઇઝના જે ઓછા મરીવાળા પાપડ આવે છે તે લીધા છે। 3 મેં મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। 1 સાવ નાની કાકડી લીધી છે, દેશી કાકડી। 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 મરચાં, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ। હવે આપણે મસાલા પાપડમાં બનાવવા માટેનો સલાડને સમારવાનું છે। તો આપણે પહેલાં ટામેટાને સમારી લેશું। તો આવી રીતે ટામેટાના આપણે 2 ટુકડા કરી લેવાના છે અને વચ્ચેનો ભાગ જે છે મોઇસ્ચરવાળો ભાગ તે આવી રીતે ચપ્પા વડે આપણે કાઢી લેશું અને પછી આપણે ટામેટાને સમારવાનું છે જેથી આપણો પાપડની ઉપર સલાડ એડ કરીએ તો આપણો ટામેટાનું પેલું પોચું ન પડે પાપડ એટલા માટે। તો હવે આપણે આવી રીતે ટામેટાને પતલી પતલી ચિપ્સમાં સમારી અને નાના નાના ટુકડામાં સમારી લઈશું। આવી રીતે આપણે બધા જ ટામેટાને સમારી લેવાના છે। ટામેટાને ઝીણા ઝીણા સમારીને બાઉલમાં ભરી લીધા છે। તો હવે અહીંયા જે મેં કાકડી લીધી હતી તેને પણ આપણે એકદમ ઝીણી ઝીણી સમારવાની છે। તો આપણે કાકડીનો દાંડલીનો ભાગ આવી રીતે કાઢી લેશું અને આવી રીતે 2 પાર્ટ કરી અને એમાંથી હજુ 2 પાર્ટ કરીને પતલી ચિપ્સમાં કરી અને ઝીણી ઝીણી આપણે કાકડીને પણ સમારી લેવાની છે। આવી રીતે અહીંયા મેં કાકડીને પણ સમારી લીધી છે। તો અહીંયા જે 2 મીડિયમ તીખા એવા લીલા મરચાં લીધા છે તેને પણ આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં સમારી લેશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાંની જગ્યાએ કેપ્સિકમ પણ વાપરી શકો છો અને કેપ્સિકમ બાળકો ન ખાતા હોય તો તમે મરચાં વગર પણ મસાલા પાપડ બનાવી શકો છો। તો આવી રીતે આપણે મરચાંને પણ ઝીણા ઝીણા સમારી લેશું। અહીંયા મેં મરચાંને સમારી લીધા છે। તો હવે આપણે ડુંગળીને આવી રીતે ચપ્પા વડે દાંડલીનો ભાગ કાઢી અને છાલ કાઢીને ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે। તો આવી રીતે આપણે ડુંગળીને છાલ કાઢી અને ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લેશું। અહીંયા મેં ડુંગળીની છાલ કાઢી લીધી છે। તો હવે આવી રીતે આપણે ડુંગળીના 2 પાર્ટ કરી અને જે આ ઉપરનો વ્હાઈટ ભાગ હોય દાંડલીનો તે કાઢી અને આપણે આવી રીતે ઊભા કાપા કરી અને ઝીણી ઝીણી ડુંગળીને પણ સમારી લેવાની છે। અહીંયા મેં બધા જ વેજીટેબલને ઝીણા ઝીણા સમારી લીધા છે। તો હવે આપણે એને મિક્સ કરી લઈશું। તો મિક્સ કરવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે 1 મીડિયમ સાઇઝની મેં ડુંગળી ઝીણી સમારીને લીધી હતી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં કાકડી ઝીણી સમારીને લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ટામેટું લીધું હતું મીડિયમ સાઇઝના ઝીણા સમારીને તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં મરચાં ઝીણા સમારીને લીધા હતા તે એડ કરી દઈશું અને હવે અહીંયા 2 ચમચી આપણે ઝીણી સમારેલી કોથમીર લીધી હતી તે એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે કંઈ પણ વસ્તુ રાખ્યા વગર મિક્સ કરી લેવાની છે। અહીંયા મેં સલાડને મસ્ત રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે મસાલા પાપડમાં સ્પ્રિંકલ કરવા માટેનો સિક્રેટ મસાલો બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે। તો એની અંદર આપણે જે અહીંયા મેં ગરમ મસાલો 1/4 ટીસ્પૂન લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી સંચળ પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને અહીંયા 1 ચમચી મેં ચાટ મસાલો લીધો હતો તે પણ આપણે એડ કરી દઈશું। તો હવે બધા જ મસાલાને ચમચી વડે મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લેવાના છે। હવે આપણે મસાલા પાપડને એકદમ સીધા રહે તેવી રીતે શીખવાના છે। તો એના માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક નોનસ્ટિક તવીને ગરમ કરવા માટે રાખી દઈશ અને થોડી ગરમ થાય પછી આપણે પાપડને એકદમ ફ્લેટ રહે તેવી રીતે શેકવાના છે। અહીંયા આપણી
તવી ગરમ થઈ ગઈ છે તો આપણે જે અહીંયા પાપડ લીધો હતો અડદનો તેને આવી રીતે તવી ઉપર રાખી અને કોટનના કપડા વડે આવી રીતે પ્રેસ કરતા પાપડને પ્રેસ કરતા શેકશો તો પાપડ બેન્ડ વળ્યા વગર એકદમ ફ્લેટ શેકાશે. તો આવી રીતે પ્રેસ કરતા બંને સાઈડથી આપણે પાપડને શેકી લેવાનો છે. તો આવી રીતે એક સાઈડ આવી રીતે પ્રેસ કરશો એટલે એક સાઈડથી ઓછો થોડો શેકાઈ જાય એટલે આપણે એને આવી રીતે પલટાવી અને બીજી સાઈડ પણ આવી રીતે પ્રેસ કરતા શેકી લેશું અને એકદમ ફ્લેટ રહે એટલા માટે આવી રીતે હળવા હાથે પ્રેસ કરતા શેકવાનો છે. તો આવી રીતે તમે પ્રેસ કરશો એટલે એમાંથી પાપડ શેકાશે એટલે એમાંથી ફૂડલા થઈ અને ફૂલી અને પાપડ બનશે. તો આવી રીતે આપણે બંને પાપડને શેકી લેવાના છે. અહીંયા આપણો પાપડ એક સાઈડથી મસ્ત શેકાઈ ગયો છે તો પલટાવી અને બીજી સાઈડ પણ સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આવી રીતે એને ફ્લેટ રહે તેવી રીતે શેકી લેશું. જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આવી રીતે આપણે બંને પાપડને શેકી લેવાના છે અને ફ્લેટ રહે તેવી રીતે જ આને એને શેકી અને આપણે પ્લેટમાં રાખવાના છે જેથી આપણો મસાલા પાપડ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ બને. તો અહીંયા આપણો પાપડ મસ્ત શેકાઈ ગયો છે તો હવે આપણે આ પાપડને કાઢી લેશું ને આવી જ રીતે આપણે બીજા પાપડને પણ શેકી લેશું. અહીંયા મેં હવે મસાલા પાપડને શેકી લીધો છે. તો હવે આપણે જે સલાડ રેડી કર્યું હતું તેને આવી રીતે આપણે ચમચી વડે બધે જ પાપડમાં લાગી જાય તેવી રીતે આપણે એમાં સ્પ્રિંકલ કરી દેવાનું છે. આપણે એને વ્યવસ્થિત રીતે બધે જ એક સરખું સલાડ રહે તેવી રીતે ચમચી વડે આપણે સલાડને એડ કરતા જશું બધે જ પાપડમાં લાગી જાય તેવી રીતે, જેથી આવી રીતે સલાડ મિક્સ કરી અને તમે મસાલા પાપડમાં એડ કરો તો બધું જ વેજીટેબલ એક સરખું અને મસ્ત રીતે પથરાય છે પાપડની ઉપર. તો આવી રીતે આપણે વ્યવસ્થિત રીતે પાપડની અંદર બધું સલાડ એડ કરી દેવાનું છે. અહીંયા મેં પાપડ ઉપર સલાડ વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આપણે આવી રીતે મસાલાને ચપટીમાં લઈ અને સલાડ ઉપર સ્પ્રિંકલ કરી લેશું. તો આવી રીતે આપણે બંને પાપડને મસાલા સાથે રેડી કરી લેવાના છે અને આ પાપડને આપણે સર્વ કરવા માટે લઈ લેશું. તો અહીંયા મેં મસાલાને પણ સ્પ્રિંકલ કરી લીધો છે. તો હવે આપણે પાપડને સર્વ કરી લેશું. એકદમ રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ અહીંયા તૈયાર છે. તો તમે આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મસાલા પાપડ. તમે રેસ્ટોરન્ટના પાપડ પણ ભૂલી જશો. આ પાપડની અંદર મેં લીંબુ એડ કર્યા વગર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા ખૂબ જ ટેસ્ટી એવા પાપડ રેડી કર્યા છે. તો તમે પણ આ મસાલા પાપડ ઘરે ટ્રાય કરો અને તમારા મસાલા પાપડ કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.